અને જો અહીંયા તો કેટલી ગાયું છે અને ગાયોને અત્યારે આપણે ફરાવી રહ્યા છે. અહીંયા કેટલી ગાયું છે જો મિત્રો, જય દ્વારકાધીશ અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને અત્યારે હું શું એટીએમમાં આવ્યો છું અને આજે એક ખુશખબર છે, કેમ કે મને યુટ્યુબમાંથી પહેલું પેમેન્ટ આવ્યું છે. તો પહેલું પેમેન્ટ એમ ઘાય ન આવે, એના માટે મહેનત કરવી પડે. અને હું મહેનત લગભગ 3 વર્ષથી કરતો હતો, તો આજે એનું ફળ મને મળ્યું છે. તો હું બધા સબસ્ક્રાઈબરનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અત્યારે એમાં એવું હોય, એના નિયમ હોય, પહેલાં 1000 સબસ્ક્રાઈબર થવા જોઈએ પ્લસ 4000 વોચ ટાઈમ. પછી તમારા અકાઉન્ટ, પછી તમારા ડોલરની જે ડોલરની લાઈન દેખાડી એ $100 પૂરા થાય પછી તમને પૈસા આવે. તો $100 પ્લસ તો એના ગુણ્યા 91.55, તો આવી રીતનું પેમેન્ટ આપણે આવ્યું છે. તો 1K એટલે 1000 અને 9.2 એટલે તમે હિસાબ મારી લેજો, એટલું પેમેન્ટ આપણને આવ્યું છે. તો ચાલો પહેલાં પૈસા ઉપાડી લઈએ. તો આપણને યુટ્યુબમાંથી પૈસા આવી ગયા છે, એટલે આપણા માટે ખુશખબર છે. આપણે એ પૈસા ઉપાડવા માટે એટીએમ મશીનમાં આવી ગયા છે. તો સૌથી પહેલાં આ મશીનની અંદર તમારે કાર્ડ અહીંયા નાખવાનું છે. અહીંયા ભાષા આવશે ઇંગ્લિશ, ડોમેસ્ટિક કરવાનું છે. તો ડોમેસ્ટિક કરી લીધું છે. રાહ જોવાની છે, ભાષા પસંદ કરવાની છે. પછી આપણે અત્યારે પૈસા ઉપાડવાના છે. તો અત્યારે 2000 આપણે ઉપાડીએ છીએ. હવે અહીંયા કોઈ પણ આંકડા તમારે લખવાના છે, યસ દબાવી લેવાનું છે. હવે મેઇન છે એ પિન નંબર કોઈને દેખાડવાનો નથી, એટલે જરાક વાર માટે કેમેરો રાખી લેજો. ડબલ. તો જો આ પૈસા આપણા ઉતરી ગયા, તો કાર્ડ કાઢી લેવાનું અને એનાથી પૈસા આવશે. તો મિત્રો જો આ પૈસા યુટ્યુબના પૈસા છે, આપણે જો આવી ગયા છે. અત્યારે ફોટો પાડી લેજો. કેશમાંથી પણ તમે પૈસા ઉપાડી શકો છો. મોબાઈલમાંથી યોનો કેશ જે હોય એમાંથી પણ તમે પૈસા ઉપાડી શકો. એક દિવસના 20,000 ઉપાડી શકો છો. તો આપણે પૈસા ઉપાડી લીધા છે. આ મશીન છે એન્ટ્રી મશીન, તો આમાં એન્ટ્રી તમે પાડી શકો છો. તો ચાલો આપણે આમાં એન્ટ્રી પાડીને ચેક કરીએ. તો આમાં આપણે જો આવી રીતે અધૂરી પણ એન્ટ્રી તમે પાડી શકો છો. તો આવી રીતે દબાવવાનું છે, આ ગુજરાતી દબાવવાનું છે. તો આમાંથી તમારે તારીખ દબાવવાની છે. દાખલા તરીકે 13 તારીખથી બાકી છે, તો 13 તારીખ દબાવી છે અને સબમિટ કરી લેવાનું છે. મિત્રો નાખી દીધું છે, તો મહેરબાની અત્યારે નાખી દીધી છે અંદર. તો જો પ્રોસેસ થઈ રહી છે અને જો મશીનમાં પડી રહી છે અંદર. મિત્રો જો આવી રીતે પડી ગઈ છે આપણી એન્ટ્રી. તો મિત્રો આવી રીતે એટીએમનો અને પાસબુકનો ઉપયોગ કરવાનો હોય છે. જે લોકો નથી જાણતા એ આ વિડીયો બધા શેર કરશો. તો આવી રીતે પૈસા ઉપાડવાના હોય છે અને આવી રીતે જ એન્ટ્રી પાડવાની હોય છે. તો આપણે આગળ મળીએ છીએ, આ વ્લોગની કન્ટિન્યુ રાખીએ છીએ. આપણે આવી ગયા છે ગૌશાળાએ અને આપણને યુટ્યુબમાંથી પૈસા આવ્યા છે. તો એનું થોડું ઘણું એવું ગાયોને આપણે દાન કરીશું, એટલે મીન્સ કે એમને ચારો ખવડાવશું. તો આ છે ગૌશાળા. અને જો અહીંયા તો કેટલી ગાયું છે અને ગાયોને અત્યારે આપણે ફરાવી રહ્યા છે. અહીંયા કેટલી ગાયું છે જો
આ બધી અત્યારે ગૌશાળાની ગાયો છે. અને મિત્રો હવે આપણે તમને દર્શન કરાવીશ પહેલાં તો આ છે રાધા અને કૃષ્ણનું મંદિર છે, સરસ મજાનું. તમે દર્શન કરી લ્યો. આપણે આવી ગયા છીએ ભૂતનાથ મહાદેવને. અને લોકો કહે છે ને કે ધીરજનું ફળ મીઠું હોય છે, તો એ આજે સાબિત થઈ ગયું છે. અને આપણે અત્યારે દર્શન કરીશું ભૂતનાથ મહાદેવના. તો આ છે સરદાર સોસાયટી. અહીંયાથી રસ્તો છે. તો આ બઈ વિસ્તાર તરફ જવાનો રસ્તો છે. અને આ બાજુ છે મકતુપુર જવાનો રસ્તો. અને હવે આપણે હાલો દર્શન કરવા મિત્રો. સરસ મજાની એવી પેન્ટિંગ દરવાજા ઉપર ચિત્રી છે. એનું વાઇબ જ કંઈક અલગ હોય છે. તો આ એનું એન્ટ્રીયલ છે. અને નારિયેલી અને વૃક્ષો ચારેકોર ઉગાવ્યા છે. તેને જો એવું આ દીવારને જો પેન્ટિંગથી રંગી લીધું છે. જો આવી કંઈક છે. અને અહીંયા કબૂતર જો રમી રહ્યા છે. આ આખું વિભાગ કબૂતર વિભાગ છે. આવી રીતે પેટીમાં રાખવામાં આવે છે. ચણ પણ આપવામાં આવે છે. સરસ મજાની એવી વ્યવસ્થા થઈ ગઈ છે હવે અત્યારે. આ બેસવાની વ્યવસ્થા છે, ખુરશીઓને બધી. અહીં નારિયેલીને છે. અને આ બાજુ મંદિર છે. તમને દર્શન કરાવું, પછી આપણી વાતચીત કરીશું. તો મિત્રો હવે આપણે પણ દર્શન કરી લઈએ. તો સર્વપ્રથમ શિવલિંગના દર્શન કરું. તો આ મહાદેવનું ભૂતનાથ મહાદેવનું આ મંદિર છે. તો મિત્રો અત્યારે દર્શન આપણે કરી લીધા અને ખૂબ સરસ એવા દર્શન થઈ ગયા. તો હવે આપણે અહીંયા બેસીએ છીએ. આ 4000ની જોડી છે કબૂતરની. આ કબૂતર વિભાગ છે આખો. આ વિભાગ કુકરાઓનો વિભાગ છે. અત્યારે જો નીકળી ગયા છે બતકું. તો મિત્રો અત્યારે અહીંયા ઝૂલો પણ છે સરસ મજાનો એવો. અને અત્યારે હું ઝૂલા ઝૂલી રહ્યો છું. અને આ પક્ષીઓનો અવાજ, કલરવ, પ્રકૃતિ સાથેની મોજ એક અલગ જ છે. તો ભૂતનાથની અંદર તમે પણ એક વખત મુલાકાત લેજો, દર્શન કરજો. અને અહીંયાના જે કબૂતર ને બધા હંસ, બતક ને જે છે એ ખૂબ સારા એવા છે. તો આવી ગયો છું હું ઘરે. અને ઘરે તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આમને આમ કંઈ યુટ્યુબર નથી બનાતું, એના માટે મહેનત કરવી પડે છે. અને મહેનત કર્યા પછી એનું ફળ પણ તમને મળે છે. તો મળશું મેરે કે મળશું ગામડે ગીર, નહીં મળે એ આ મેકર કરી ધરતી જુતો હશે. તો આ વિડીયોને પણ એન્ડ કરીએ છીએ. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો તો મળીએ છીએ એક નવા સાથે. જય હિન્દ, ભારત માતા કી જય.